હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? નહીં તો આજનો બ્લોગ બની રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. પેકિંગનું બંધ કરી રહી છું હું. આજે સાસરે જવાની છું એટલા માટે પેકિંગ કરી રહી છું. કાલે બ્લોગ ના બનાવી શકી હું, કારણ કે કામમાં પડેલી હતી તો બનાવી ના શકી. તમે બધા કેમ છો? બધા મજામાં તો છો ને? તો ગાઈસ, હું અહીંયા તમને સાડી બતાવી રહી છું. કેવી લાગી રહી છે જોજો, જોઈને કમેન્ટ્સ કરજો કેવી લાગું છું સાડીમાં. ડ્રેસમાં કેવી લાગતી છે અને સાડીમાં કેવી લાગું છું કમેન્ટ્સમાં જરૂર બતાવજો. આજે સાસરે ગઈ છું એટલે સાડી પહેરી છે. ગામડામાં તો સાડી જ પહેરવાની હોય એટલા માટે. કેવી લાગું? આ છે હિંમતનગર. કમેન્ટ્સમાં મને બતાવજો કોણ કોણ હિંમતનગરના છે. હિંમતનગરથી કોણ કોણ છે? પટેલ શું કરે? 8 વાગે નીકળી જાય ને કમેન્ટ્સમાં તો 1:30 વાગ્યા લગી તો ભાભી बात करती कि જેના કારણે ક્લીન નહીં દેખાતું હોય તમને ફોક્સ પડે છે એ રીતના મગાવી લો આટે. બોલો ભાભી. દાળ ભાત રોટલી. અહીં જમવાનું પતવા આવ્યું ત્યારે મેં વિડીયો શૂટ કરવાનું ત્યારે મને યાદ આવ્યું વિડીયો શૂટ કરવાનું.
છે સાસરે આવી ગઈ હું તો ગાઈસ મારી વાડીમાં હું જઈ રહી છું કારણ કે દસીના પપ્પા કહે છે કે ત્યાં એક કેળું પાકેલું છે તો હું એ જ જોવા માટે જાઉં છું અને એક બાજુ દર્શીલ એમને કહી રહ્યો છે કે ઊંચો પકડો પેલી બાજુ 1 મિનિટ દેખાય એક का जा है ऊपर આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ગાઈસ મને એક કેળું મળ્યું ખરું એ બતાવું છું ને એક બાજુ દર્શીલ કહી રહ્યું છે કે ઉપર પકડે એના પપ્પાને કહી રહ્યું છે કેળું ખાવું છે એક કેળું પાકી છે કેળું ખાવું હોય તો અમારા વાડીમાંથી એક કેળું પાકી